હેલો, કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. જો આજે વ્લોગ ચાલુ થાય છે 4 વાગે અને અહીંયા દીવાબેન. હેલો, શું કરે છે? શું કરતી હતી બપોરે? બિસ્કિટ ખાતી હતી. ડાર્ક ફેન્ટાસી. જો આજે દીવા છે ને બપોરે ગૌણીમાં ગઈ હતી ને તો એના ગિફ્ટ આવ્યું છે અને આ ડેડી અને આ ડેડીએ લઈ દીધું છે. હાઇલાઇટર છે. તમને દેખાડું? અને જો અમે બપોર વચ્ચે થોડીક વાર ખાલી લાંબા થયા ને સૂતાને મતલબ ત્યાં બેન આટલું બેડ ઉપર લઈને બેઠા છે. અહીંયા જો કંઈક ડાગા પાડતી થા. ઈ તો પહેલાના છે તો તું બધું લઈને ઉપર શું કરવા ખાય છે? આ સ્પૂન ના મૂક્યા. લાવ ગ્લાસ લાવ તારો. જારી પવન. લાવ લાવ ત્યાં પાણી ઢોળ્યું ને તે પછી તો હા બોલે છે. ટીપ લાવ. હા કેમ કે अच्छा क्योंकि मम्मी बोलती है सारा कुछ सच बोल देना चाहिए. તો સારા કુછ સચ બોલ દેના ચાહીએ તો હા કહેવાની. હા. એ વાત સાચી હો દીવા. જોયું મમ્મી? જોયું. મમ્મી પેલા. ચલો હવે અમે અંદર જાશું. અંદર નહીં સોરી બાર હોલમાં જાશું અને કાંઈક ખાશું પીશું પછી મળીએ. ચાલો તો છે ને 7 વાગી ગયા છે અને અમારે અહીંયા જુઓ મેગી અમારા ઘરના ઘાટી હે. તમને ક્યાં મેં કીધું? એક મિનિટ, મેં તમને ક્યાં કીધું બનાવો એમ? તમને શોખ હતો બનાવવાનો. અને આજે છે ને નવું અથાણું બન્યું છે ને તો રેવાણું જ નહીં એટલે આ લોકોએ મેગી કરીને તો અમારી ભાખરી કરીને અત્યારે ભાખરી અથાણું ખાવું છે એવું છે. અને આજે મેં બિંદી કરી છે, હું કેવી લાગુ છું મને કહેજો. મમ્મી બોયલા તમારા દીકરા કેવો પાછળથી 6 મારી હારું જ લાગે કરતા હોય તો. એ લે પૃથુ ઈ બે વિવેકે મેગી બનાવી છે તો અમારા ઘરમાં શું ઓલો હેબિટ હોય ને તો પૃથુ શું બોલ્યો તું કે ભગવાનને નથી ધરાવવાની એમ. મેગી ન હોય, ભગવાન ન ખાય એવું આપણે જ ખાઈએ કચરું. મેગી ખવાય જ નહીં. મેં નથી બનાવી, ડેડીએ બનાવી. ચલો અમે ભાખરી બનાવી લો. અમારે બેઉને ભાખરી ખાવી છે, મારે ને મમ્મીને દીવાને. અમારે દીવા સાત્વિક ભોજન વાળી છે તો બનાવી લઈએ પછી જમી લઈએ. મમ્મી લઈ લો ભાખરી. નોકરી મોલાઈ આવે હું લઉં થોડીક તમારી મેગી. ભાખરી લઈ લો. જો આ બધા મેગી ને એવું બધું ખાય છે. અમારું ભાખરી, રસ, અથાણું અને આ મેગી ટેસ્ટ કરવા લીધી છે પણ બહુ યમ્મી બની છે. વિવેકના હાથમાં કારીગરી ખરી હો. વિવેક મેગી તમારી જેવી મેગી મારથી બને જ નહીં. બાય શીખડાયું હશે બાત તો એની માં છે. બાત શીખવાડે ને. બાત મેગી ખાતા હતા. એટલે જ મેગીની જેમ થયા છો. બાકી વિશેષ ટિપ્પણી આપવી જ હું આપું નહીં. ડેડી હું કોઈ વાર મારા ઘરે છે ને મમ્મી આ અથાણું પણ એમ તીખું બન્યું છો. મરસું તીખું એમાં બા શું કરે? બાપા બહુ તીખું મરસું છે. તો અમે જમીન થોડી વાર બેઠા હતા પછી હું વોક કરવા ગઈ મારી ફ્રેન્ડ સાથે. વોક કરીને આવી તો ટીવીમાં ન્યૂઝ ચાલતા હતા અને સુઈ ટીવીમાં ન્યૂઝ ચાલતા હતા. છોકરાઓ બે સૂઈ ગયા છે ને એટલે હું ધીમે બોલું છું તો પૃથુ ઉઠીને મને જોવે છે. તો
તો બીજું બધું તો ઠીક છે કે બધાની સરકાર આવે જાય એમાં તો આપણાથી કંઈ થાય નહીં, પણ જે અયોધ્યાનું થયું ને એ જાણીને તો ખરેખર દુઃખ લાગ્યું કે અયોધ્યામાં બીજેપી ન આવ્યું. એટલે એમ થાય કે નો વર્ડ્સ, બસ કાંઈ નહીં કહેવાય. અને બીજું કે આજે છે ને બહુ કંઈ છે નહીં, કેમ કે આજે એક તો વ્લોગ બી બપોર પછી શૂટ કર્યો છે અને હમણાં થોડુંક હેક્ટિક ચાલે છે બહુ, મતલબ આમ આજે પાછો હોમ ટૂરનો વિડીયો બી શૂટ કર્યો એટલે બધું થોડુંક કામય વધી ગયું હતું, એવું બધું હતું. એટલે આ વિડીયો થોડોક નાનો આવશે તો ચલાવી લેજો, કેમ કે આજે સાંજે હજી મારે જે હોમ ટૂરવાળો વિડીયો છે ને એ બી એડિટ કરીને મૂકવાનો છે એટલે એડિટ કરવાનો બાકી છે. તો એ કરીશ. તું સુઈ જા દીકુ, સુઈ જા. હું બોલું છું ને એટલે પૃથુ ઉઠીને મને જોવે છે અને વિવેક હજી નાવા ગયા છે, એવું છે. તું બી સુઈ જા, બે ઉઠીને જોવે છે મને એવું. અને તો આ વિડીયો થોડોક નાનો હશે તો ચલાવી લેજો, કેમ કે એમ બી બપોર પછીનો શૂટ કરેલો છે એટલે સાંજ સુધીમાં તો પછી બીજું કંઈ હતું નહીં. અને હા, આજે સાંજે હોમ ટૂર જોવા મળે. કમેન્ટ એવી બી હતી કે દીવાનો શૂટનો વિડીયો બતાવજો, તો આજે જવાનું જ હતું પણ આજે દીવાને સભાનું કંઈક પ્રોગ્રામ છે તો એમાં જવાનું છે એટલે મારે ત્યાં ફોન કરીને ના પાડવી પડી છે. તો હવે પછી નેક્સ્ટ ડેટ એ લોકો આપશે ત્યારે પાછા અમે જશું તો હું ચોક્કસ બતાવીશ. અને આ વખતે જઈશ ને ત્યારે હું ત્યાં બધા છે ને પ્રોડ્યુસર છે, ડિરેક્ટર છે, એ બધાને મળાવીશ પણ, કેમ કે એ લોકો બધા યુટ્યુબ ઉપર બહુ ફેમસ છે એટલે લગભગ એને બધા ઓળખતા જ હશે. તો આ વખતે જઈશ તો ચોક્કસ મળાવીશ બધાને. અને બસ આની સાથે જ આ વિડીયોનો એન્ડ અહીંયા કરું છું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, તમને અમારી સાસુની જે અમે રીલ બનાવીએ છીએ અમારા પોતાના અવાજમાં, એ તમને કેવી લાગે છે, કેમ કે એના વ્યૂઝ તો બહુ સારા આવે છે, તો એ પણ કમેન્ટ કરજો કે તમને અમારી રીલ કેવી લાગે છે. અને બીજું એક એ કહેવાનું હતું કે હા બસ, આ જેટલો પ્રેમ અત્યાર સુધી આપ્યો છે એવો જ આગળ આપતા રહેજો. અમને તમારા પ્રેમ અને સપોર્ટની બહુ જ જરૂર છે. ચલો મળીએ કાલે પાછા. બાય બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ.